વ્યાજે લીધેલા રૂપિયાની સિક્યુરિટી પેટે દેવાળાની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો તો જે જમીન બારોબાર વેચ્યા હોવાની પોલીસ ફરિયાદ ભરતનગર પોલીસ મથક ખાતે નોંધાઈ હતી, જે પૈકીના 3 આરોપીઓને ભરતનગર પોલીસે ઝડપી લીધા। સુરત ખાતે રહેતા અને અધેવાડા ખાતે જમીન ધરાવતા કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા રજનીભાઈ લાલજીભાઈ જાસોલિયાને ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હોય તેમણે રઘુભા સોંડાભાઈ રબારીના સંબંધી ગોકુળભાઈ કરમટિયા, ભૂપતભાઈ કરમટિયા અને વાઘજીભાઈ કરમટિયા પાસેથી ₹45,70,000 વ્યાજે લીધા હતા, જેની સિક્યુરિટી પેટે અધેવાડાની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો તો બાદ લાલજીભાઈ જાસોલિયાએ વ્યાજે લીધેલ રૂપિયા પરત કરવા માંગતા હોય તેમ છતાં પણ જમીનનો દસ્તાવેજ અન્ય વ્યક્તિને કરી આપી વિશ્વાસઘાત કર્યો હોવાની ભરતનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગોકુળભાઈ કરમટિયા, ભૂપતભાઈ કરમટિયા, વાઘજીભાઈ કરમટિયાની અટકાયત કરી હતી, જ્યારે આ કેસના ચોથા આરોપી રઘુભાઈ સોંડાભાઈ રબારીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ કામે જે રજનીભાઈ જાસોલિયા રહે સુરતનાઓએ રૂબરૂ આવી અને ફરિયાદ દાખલ કરાવેલી છે, જેમાં પોતે કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા હોય, અવારનવાર તેને પૈસાની જરૂરિયાત હોય, જેથી તે તેમના મિત્ર મનોજભાઈ લીંબાણી પાસે અવારનવાર પૈસા લેતા હતા, પરંતુ તેઓને વધારે પૈસાની જરૂરિયાત હોય તેઓએ આ મનોજભાઈ પાસે માગતા તેઓએ જણાવ્યું કે મારી પાસે પૈસા નથી, પરંતુ મારા ગામના જે રઘુભાઈ રબારી જે છે રહે સુરત, તેઓને વાત કરું અને તેઓ જો કરી આપે તો તેની પાસેથી આપણે પૈસા લઈ શકીએ। અને આ જે મનોજભાઈ દ્વારા આ રઘુભાઈને વાત કરતા તેઓના જે મિત્રો જે છે તેઓએ પૈસા આપવાની વાત કરતાં આ કામે ફરિયાદીએ 45,70,000 જેટલી રકમ તેઓને પાસે માગતા તેઓ સહમત થયા અને આ કામે પૈસાની સાથે તમારે સિક્યુરિટી પેટે કંઈ બી લખી આપવું પડશે, જમીન કે દસ્તાવેજો, જેથી આ જે છે ફરિયાદી તે સહમત થયા અને 45,70,000 જેટલી જે રકમ જે છે પૈસાની તે લીધી અને સિક્યુરિટી પેટે અધેવાડા ખાતે આવેલ જે તેઓના ફાધરની જે જમીન જે છે 10 વીઘાની, તેમાંથી 5 વીઘા જે જમીન જે છે તે સિક્યુરિટી પેટે આ કામના જે ભૂપતભાઈ કરમટિયા છે તેના વાઇફના નામે વેચાણના દસ્તાવેજ કરી આપેલ અને જે તે વખતે જે 3% લેખે વ્યાજ આપવાની બી વાત થયેલી। ત્યારબાદ તેઓની આ ફરિયાદી પાસે પૈસાની સગવડ થતાં આ કામના જે આરોપીઓ જે છે ભૂપત કરમટિયા, ગોકુળભાઈ કરમટિયા અને વસંત કરમટિયા, તેઓની પાસે માગતા તેઓ જે છે વ્યાજ પેટે 10 લાખ રૂપિયા માગતા હતા અને દસ્તાવેજો આજ કરી આપી, કાલ કરી આપી અને એમ કરી અને સમય પસાર કરતા હતા, જેથી આ કામના ફરિયાદીએ 10 લાખ રૂપિયા આપી દીધા અને તેઓને જાણવા મળ્યું કે તેઓની જે ફાધરની જે જમીન હતી તે જમીન જે છે આ કામના જે ત્રણેય જે આરોપીઓ જે છે તેણે વસંતબેન મંગુકિયાના નામે 1.5 કરોડમાં વેચી દીધેલાની તેઓને હકીકત જાણવા મળી। આ કામનો જે આરોપી જે છે ગોકુળ કરમટિયા, તેણે આ કામના ફરિયાદીને પોતે સાયબર ક્રાઇમનો PSI અમદાવાદ ફરજ બજાવતો હોય તેવું બી જણાવી અને તેઓને ધમકી આપી
અને આ કામે જે 25,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધા અને 1 મહિનાની અંદર પૂરી રકમ આપો નહીં તો જાનથી મારી નાખશું એ ટાઈપની ધમકી આપી અને ગુનો કરેલ હોય. આ કામે જે ભરતનગરમાં જે ફરિયાદ દાખલ થયેલા છે તેમાં પીઆઈ શ્રી કુરેશી તપાસ ચલાવી રહ્યા છે અને જે આ કામના જે આરોપીઓ જે છે ભરત, ગોકુળભાઈ અને વસરામભાઈ તેઓને પોલીસ દ્વારા હસ્તગત કરી અને અટક કરી લીધેલા છે. અચ્છા સર, આ કેસમાં કોઈ નિવૃત્ત પોલીસ અધિકારી થતો એવું કોઈ છે? હા, આ કામે નિવૃત્ત પણ પીએસઆઈ જે છે ગોકુળભાઈ કરમટિયા તેઓએ પીએસઆઈની ઓળખ આપેલી છે. હકીકતમાં તેઓ કોઈ આવા અધિકારી છે નહીં. અચ્છા સાહેબ, અગાઉ પણ તેઓ એએસઆઈ તરીકે ફરજ બજાવતા હોય અને રાજીનામું આપ્યું હોય તેવી કોઈ વિગત છે? એવી કોઈ વિગત હાલમાં ધ્યાને આવેલી નથી, પરંતુ હાલમાં તેઓ જે સાયબર ક્રાઇમ અમદાવાદના પીએસઆઈ નથી. અચ્છા સાહેબ, આ કામે એક જે નામાંકિત સંસ્થા છે ગ્રામ દક્ષિણામૂર્તિ, તેનો આચાર્ય પણ ઝડપાયો છે તેવી વાત છે? નહીં, આજ હાલમાં પોલીસ દ્વારા જે છે ભરત કરમટિયા, ગોકુળ કરમટિયા અને વશરામ કરમટિયા જે છે તેને ત્રણેયને પોલીસ દ્વારા અટક કરી લીધેલા છે અને આજે રઘુભાઈ સોઢાભાઈ રબારી રહે સુરત તેઓને અટક કરવાના બાકી છે. અને આ જે છે પીએસઆઈ જે છે તે હાલમાં કોઈ ફરજ બજાવતા નથી અને આ ઇન્વેસ્ટિગેશનનું ફર્સ્ટ સ્ટેજ હોય, ઊંડી તપાસ હાલમાં ચાલુ છે. થેન્ક યુ.